પધાર્યા છે। મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરીને મંચ ઉપર દીપો હરતુ મે પાપમ સંધ્યા દીપ નમોસ્તુતે મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે। આપણે સૌ ભારત માતા કી ભારત માતા કી જોરથી બોલો વંદે વંદે વંદે। પોતાના સ્થાન પર પહોંચી વિનંતી કે આપ સૌ સ્થાન ગ્રહણ કરી લેશો। હવે આપણે મહેમાનોને સાંભળવાના છે, એ પછી સામાજિક સન્માન આપણે ફરીથી કર્યું। આજની આપણી આ સભામાં ઉપસ્થિત આપણા મત વિસ્તારના લોકપ્રિય અને યુવાન અને શિક્ષણ અને આરોગ્યની સેવાની જેને આપણા વિસ્તારમાં આલેખ જગાવી છે એવા યુવાન ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, મારા સાથી બંને મહામંત્રીઓ ભાઈ નવદીપભાઈ, ભાઈ મયુરભાઈ અને મારી જિલ્લાની સમગ્ર જે સ્ટેજ ઉપર બેઠેલી ટીમ, પૂર્વ ધારાસભ્ય આદરણીય વજુભાઈ ડોડિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય અને જેને સાથે મને પહેલીવાર મહામંત્રી તરીકેનો લાવો મળેલો અને ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ મારી સાથે આત્મીયતાથી રહેલા પ્રાગજીભાઈ પટેલ સાહેબ, પ્રદેશના પ્રવક્તા ભાઈ શ્રી વરુણભાઈ, મંડળના પ્રમુખ શ્રી નીતિનભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી દશરથભાઈ, આજના કારોબારીના ચેરમેન ભાઈ પ્રમોદભાઈ, ન્યાય સમિતિના ચેરમેન ભાઈ ભીખાભાઈ અને સૌ જિલ્લા સદસ્ય મિત્રો, તાલુકા પંચાયતના પ્રમુખ, અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને છેલ્લા 25 વર્ષથી એક સામાન્ય કાર્યકર્તાથી માંડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સેવકની ભૂમિકામાં રહીને અને આજે અમદાવાદ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે જેની જવાબદારી મળી છે એવા શ્રી શૈલેષભાઈ દાવડાના આ સન્માન સમારોહ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત તાલુકા ભાજપના પ્રમુખ માન્ય નીતિનભાઈ, અમદાવાદ જિલ્લા ભાજપના બંને મહામંત્રી માન્ય નવદીપભાઈ, મયુરભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી માન્ય વજુભાઈ, પ્રાગજીભાઈ, વિશેષ રૂપે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ માન્ય રાજુભાઈ, મંત્રી માન્ય મહેન્દ્રભાઈ, અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન માન્ય પ્રમોદભાઈ, ન્યાય સમિતિના ચેરમેન માન્ય ભીખાભાઈ, ખૂબ સરળ વ્યક્તિત્વ અને આ વિસ્તારની અંદર એડીસીના માધ્યમથી ખૂબ સાધારણ વ્યક્તિ તરીકે મંડળીઓમાં કામ કરતા એપીએમસીના ચેરમેન અને એડીસી બેંકના ડિરેક્ટર માન્ય અમુકાકા, ભાજપના પ્રવક્તા માન્ય વરુણભાઈ, વિશેષ અહીંયા ઉપસ્થિત દીત્રોજ એપીએમસીના ચેરમેન માન્ય યોગેશભાઈ, માધ્યમિક બોર્ડના સદસ્ય માન્ય મનુભાઈ, મંચ તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, બૂથના પ્રમુખો, વિશેષ રૂપે આજના કાર્યક્રમમાં માં ભગવતી સમાન માતા બહેનોના જે વિશેષ આશીર્વાદ મળવાના છે ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ માતા બહેનો અને વડીલો આપ સૌનો હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું, સૌને વંદન કરું છું। આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી તાલુકા અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક થતી હતી। માંડલ તાલુકાના પ્રમુખ તરીકે થઈ અને એ બાદ અમદાવાદ જિલ્લાની અંદર આવડો મોટો જિલ્લો અનેક લોકોએ દાવેદારી કરેલી, પરંતુ પાર્ટીએ એક નાના વ્યક્તિને, એક નાના સમાજમાંથી આવતા માણસને પણ એનામાં એવા શૈલેષભાઈની નિમણૂક થઈ છે। આજ એનો સન્માન સમારોહ આપણા માંડલની ઉમિયાવાડીમાં આપણે બધા જ યોજ્યો છે। મારે પહેલા તો અભિનંદન આપવા છે માંડલની આખી ભાજપની ટીમને કે ખૂબ સુંદર મજાનું આયોજન કરીને શૈલેષભાઈનું સન્માન તો ખરું, પણ સાથે જ આવનારા દિવસમાં પાર્ટીની જે શક્તિ છે, પાર્ટીનું જે કામ છે, જે સાથે મળીને માંડલની અંદર ભાજપને મજબૂત કરવાનું છે, હિન્દુત્વને મજબૂત કરવાનું છે,
એ કામને પ્રોત્સાહન રૂપે આજે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે. એટલા માટે માંડલની ભાજપની ટીમને અને બધા જ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. કામ છે વિકાસના કામોને જમીન ઉપર પહોંચાડવાનું અને સંગઠન અને કાર્યકર્તાનું કામ છે ગામડામાં રહેલા વિકાસના કામોને સરકાર સુધી પહોંચાડવાનું. આજે આપણે 2.5 વર્ષથી આ અટક્યા, પરંતુ આજે તમારા બધાના આશીર્વાદથી 2.5 વર્ષથી આપણે વિકાસના કામો આપણા વિસ્તારમાં વધુમાં વધુ થાય. અને વિકાસના કામો શા માટે થાય છે? કેમ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાએ 2022 ની ચૂંટણીમાં આ સીટ ઉપર 52,000 મતથી ભાજપના ઉમેદવારને જીતાડ્યો છે. એટલા માટે થાય છે. તમે બધા જાણીએ છીએ કે આજે માંડલની અંદર 18 કરોડની સરકારી કોલેજ બનતી હોય, વિરમગામથી લઈને શંખેશ્વરનો જે રોડ છે એને 4 લેન બનાવવાનો હોય, વિસ્તારની અંદર નાના મોટા રોડ રસ્તાના કામો હોય, લાઇબ્રેરીના કામો હોય, આ બધા જ કામો આપણા વિસ્તારની અંદર થાય. એમાં સૌથી મહત્વનો જો કોઈ ફાળો હોય તો ધારાસભ્ય કરતા પણ એ પાર્ટીના કાર્યકર્તાઓનો છે. કાર્યકર્તાઓની જવાબદારીના કારણે આજે આપણે વધુમાં વધુ કામ ગામડાઓ સુધી પહોંચાડીએ છીએ. એ મોટી સંખ્યામાં બહેનો છે. આજે આપણે જાણીએ છીએ કે એક સમય એવો હતો કે વિસ્તારની અંદરથી બહેનોને પ્રવાસની વાર તો દૂર રહી, પણ આજે ધાર્મિક પ્રવાસો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી અને નરેન્દ્રભાઈની દૂરંદેશીના કારણે આ વખતે આપણે આખા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હિન્દુત્વની તાકાતને વધુ મજબૂત કરે, પાર્ટીની શક્તિને વધુ મજબૂત કરે, નાના મોટા આપસી મતભેદો એને ભૂલીને પણ માત્ર ને માત્ર હિન્દુત્વની શક્તિને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો તમે બધા જાણીએ છીએ. તમને નવાઈ સાથે કહું કે આજે આ ખેસ છે ને, ખેસ ભાજપનો, ઘણા એવા લોકો છે કે જેને ચૂંટણીમાં એક આ પ્રકારનું કામ આપણા કાર્યકર્તાઓ કરતા હોય છે. ત્યારે આપણા બધાની જવાબદારી એવી બને કે નાના મોટા કે મતભેદ હોય, મનભેદ હોય, એને ભૂલીને પણ પાર્ટીને મજબૂત કરવાનું કામ આપણે કરવાનું છે. પાર્ટી મજબૂત થશે તો વ્યક્તિગત રીતે જે તે કોઈ ચૂંટણી લડતા હશે, તાલુકાની હોય, જિલ્લાની હોય, તો એની અંદર એને પણ વિશેષ ફાયદો થવાનો છે. ત્યારે મારી આપ સૌને નમ્રપૂર્વક અરજ છે, વિનંતી છે કે આવનારા દિવસમાં તાલુકા જિલ્લાની ચૂંટણીઓ પણ આવશે. આપણે એ પ્રકારના સંગઠનની રચના કરીએ કે તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભગવાની ધજા એ વધુ મજબૂતાઈથી ફરકે અને આપણા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં એ વિજેતા થઈને આવે. એની પ્રક્રિયા હવે આવતા 6 મહિનામાં ચાલુ થશે. અને એટલા માટે મારે આપ સૌને વિનંતી છે કે આજનો સન્માન સમારોહ એ આપણા બધા માટે સંકલ્પનો દિવસ હોવો જોઈએ કે આપણે જે રીતે વિકાસના કામોને મહત્વ આપીએ છીએ, સંગઠનના કામોને મહત્વ આપીએ છીએ, એ જ પ્રક્રિયામાં આવનારા દિવસમાં વધુ સંગઠિત થઈને આગળ વધીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં આવીને માને શૈલેષભાઈના આ સન્માન સમારોહને ઉજળો બનાવ્યો છે. એટલા માટે હું માંડલની આખી ટીમનો પુનઃ એકવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને અહીંયા આવેલા તમામ સમાજના લોકો જેવાને શૈલેષભાઈનું સન્માન કરવાના છે. કદાચ કોઈ એવું હશે કે નાનો માણસ આજે જિલ્લા પ્રમુખ બન્યો અને કદાચ ત્યાંથી અહીંયા સન્માન કરવા ન આવી શકે, તો મારી આ બધાને વિનંતી છે કે તાલીઓના ગડગડાટથી એકવાર શૈલેષભાઈનું આપણે બધા સન્માનના ભાવ સાથે એમનું આ સન્માન કરીએ અને સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની શક્તિને વધુ મજબૂત કરીએ, બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌ લોકો અહીંયા પધાર્યા, આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. વજુભાઈ સાહેબ ને પ્રાગજીભાઈ સાહેબ ને પાવરા સાહેબ ના બધાને ખ્યાલ છે કે અહીં બેઠક લેવા આવતો હતો અને મારો યુવા મોરચાનો મારો સાથીભાઈ યોગેશ જ્યારે સંયુક્ત યુવા મોરચો આપણો વિરમગામ તાલુકો હતો ત્યારે પ્રદેશ કક્ષાના આગેવાનો જ્યારે અહીં પ્રવાસ માટે હું લઈને આવ્યા હતા તો મારો યુવા મોરચાનો પ્રમુખ હર્ષદ યોગેશભાઈ, આ હું તમને 2003-04ની વાત કરું છું. તો અમે એને હોદતા હતા ક્યાં ગયો હર્ષદ એમ. ત્યારે કાર્યકર્તા મળતા પણ નહોતા અને એ સંજોગોમાંથી કામ કરતા કરતા જ્યારે આટલું વિશાળ વટવૃક્ષ જ્યારે થયેલું જોયા ત્યારે આ વડીલોને પણ ખૂબ આનંદ થતો હશે કે ભાઈ અમે જે પાર્ટીમાંથી કરી હતી અને આજથી, અને મને પણ આમ આનંદ એટલા માટે થાય છે કે જે સમયે પાર્ટીની અંદરથી જે કામ કરતા લોકો જે હતા એનું આજે મોટું વટવૃક્ષ થયું છે. મિત્રો, એ થવા પાછળનું જે કારણ છે એનું મૂળ કારણ છે એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે.
મારી ને તમારી વચ્ચેથી એને આગળ વધતા વધતા જોતા થયું કે આપણા રાજ્યની અને આપણા જિલ્લાની સમસ્યા શું છે. સૌથી પહેલું આપણે ખેતી પ્રધાન કામ કરતા હતા તો ત્યાં પાણીની સુવિધાઓ નહોતી, જમીન હતી પણ વ્યવસ્થાઓ નહોતી. ધીરે ધીરે નરેન્દ્રભાઈ અને આનંદીબેન આપણી વચ્ચે આવતા એમણે જે પાણીની સુવિધા કરીને આજ તમે એના ફળ ચાખી રહ્યા છીએ. નર્મદાના પાણી આવવાથી આપણા વિસ્તારનો ખેડૂત જે સમૃદ્ધ થયો છે અને એના કારણે થઈને આપણે આજે જે લાલ પીળા થયા રહ્યા છે. સાથે સાથે બીજું થયું કે મારું બાળક ભણવા માંડ્યું છે રાજ્યનું, તો એને રોજગારીની તક મળવી જોઈએ અને રોજગારીની તક મળવાના કારણે થઈને એને જે પ્રોજેક્ટો આવતા ગયા અને આપણા વિસ્તારની અંદર અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝો જે આવી છે જેના કારણે તમારો ને મારો જે બાળક જે છે એ સ્થાનિક જે કંઈ પણ પ્રકારનું છે એને પણ રોજગારી મળી. જેને નોકરી નથી કરવી પણ સ્વરોજગાર કરવો છે તો એને પણ બધા જ પ્રકારની તકો મળવા માંડી અને તમારું ને મારું જીવન ધોરણ સુધારવા માંડ્યું છે. અને એ જ રીતે હજુ પણ નરેન્દ્રભાઈએ માત્ર સરકારના રોડ રસ્તા લાયક પાણી નહીં પરંતુ વિભાગના બધા જ વસ્તુમાં જે અંદર છે સર્વાંગી વિકાસ ગુજરાતનો થાય, ભારતનો થાય એના માટે વિવિધ યોજનાઓ થકી નરેન્દ્રભાઈના માધ્યમથી ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે કરી રહી છે ત્યારે મારી આપને પણ વિનંતી છે કે આગામી દિવસોની અંદર જ્યારે ચૂંટણી આવવાની છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર હજુ પણ મારા અને તમારા જીવનની અંદર પરિવર્તન ઘણું આવ્યું છે પરંતુ મારા અને તમારા આડોશ પાડોશોની અંદર પણ છે. હજુ પણ ક્યાંક ગરીબ માણસોને આયુષ્યમાન કાર્ડ નથી મળ્યું, હજુ પણ એને રહેવા માટેનું ઘરની આવશ્યકતા છે. એવી વિવિધ સરકારની યોજનાઓ થકી એમનું પણ જીવન ધોરણ સુધરે અને એમના જીવનની અંદર પણ ઉજાસ આવે એવા પ્રયત્ન કરો એવી આપ સર્વેને વિનંતી છે. સરકારની યોજનાઓ થકી માન્ય ધારાસભ્યના સહયોગ લઈ અને સૌનું જીવન સુધારવા માટે આપ સહયોગ કરો. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. રૂપે દર 3 વર્ષે પાર્ટીની અંદર છેક બૂથથી લઈ મંડળથી લઈ જિલ્લાથી લઈ પ્રદેશ અને રાષ્ટ્રીય સુધીની જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે અને એ જવાબદારીના ભાગરૂપે આજે મને પાર્ટીએ આ જવાબદારી આપેલી છે. આ જવાબદારી શબ્દ એટલા માટે બોલું છું કે પ્રમુખે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો હોતો નથી. કોઈ પણ ટાઈમે એ જવાબદારી છે અને પાર્ટીના જે સિદ્ધાંતો અને પાર્ટીના નક્કી થયેલા કાર્યક્રમો, પ્રદેશમાંથી મળેલા કાર્યક્રમો મારે આપના માધ્યમ થકી મંડળ અને બૂથ સુધી પહોંચાડવાનો એક કડીરૂપ મારે બનવાનું છે. એમાં ભૂતકાળની અંદર પણ માંડલ તાલુકાએ જ્યારે પાર્ટીના કાર્યક્રમો આવ્યા છે ત્યારે ખૂબ સારી રીતે પાર પાડ્યા છે. એ બદલ જૂની ટીમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. કારોબારી અધ્યક્ષ પ્રમોદભાઈ, અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપભાઈ, મયુરભાઈ, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ, પ્રાગજીભાઈ, પ્રદેશ પ્રવક્તા, પૂર્વ કારોબારી અધ્યક્ષ વિનોદ કાકા, માંડલ તાલુકાના અને દેત્રોડ તાલુકાના એપીએમસીના ચેરમેન, ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ શ્રી એપીએમસીના ચેરમેન મણિકાકા, આ બાજુના જ ગામના અને આપણા સમાજના આપણે મિત્રો આ સ્વાગતને તાળીઓથી વધાવો. અને અમારા પૂજનીય એવા પુષ્કરભાઈ સાતુ અને તેમજ મોટી સંખ્યા માંડલ તાલુકાની અંદર પધારેલા શૈલેષભાઈ કરું છું. ખૂબ ખૂબ આભાર. એમ ઝડપથી એ લોકો જાય એવા જ આપણા નવનિયુક્ત જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ દાવડી અને એડીસીના ડિરેક્ટર ઠાકોર, ગંભીરજી ઠાકોર ઉઘરોજ, ડેલિગેટ મહેશભાઈ પટેલ, રેવાભાઈ તાલુકા સદસ્ય ઓરા ઝોનના ઇન્ચાર્જ મયુરભાઈ ડાભીના સ્વાગત માટે ગુજરાતના પ્રદેશના પ્રવક્તા શ્રી વરુણભાઈ પટેલના એવા જ આપણી વચ્ચે પધાર્યા છે એવા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન. મહેમાનોનું પ્રવચન પૂરું થાય ત્યારબાદ બધાને તક આપવામાં આવશે. હવે હું વિનંતી કરું કે આપણા મંડળના ડેલિગેટ ભીખાભાઈ વાઘેલાના એવા જ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત ભાઈ ઠાકોર અને નોગણજી ઠાકોર, મેહુલભાઈ પટેલ જાઓ ઝડપથી સ્ટેજ ઉપર. ભાઈ પટેલ પણ પધાર્યા છે તો એમના સ્વાગરા વરમોર, સહદેવજી ઠાકોર, સિનજ
એ ત્યારબાદ અમદાવાદ જિલ્લા માંડલ નાગરિક બેન તેઓને શાલ આપી સન્માન કરે. પ્રમુખ શ્રી તાલુકા પંચાયત માંડલનું સન્માન કરશે. એપીએમસી ના ચેરમેન પ્રમુખ અને આપણા માંડલ સીતાપુરના વતની છે વાણંદ માંડલ અને રામભા ના પ્રમુખ એવા વિક્રમભાઈ ઠાકોરનો એવા જ તાલુકા સંગઠન અને એમની ટીમને વિનંતી કરું તમામ મેમ્બરો જાય 48 કડવા પાટીદાર સમાજના પ્રમુખ અને એમના સ્વાગત કરશે. એમની ટીમ પણ શૈલેષભાઈ દાવડાનું સ્વાગત કરે. હાર્દિકભાઈ પટેલ માંગે છે એટલે લોહાણા સમાજનું સ્વાગત બેંકના ચેરમેન ને ડિરેક્ટર શ્રીઓ જેટલા પણ અહીં ઉપસ્થિત છે ઝડપનું સ્વાગત પતે ત્યારબાદ છે તો એમના સ્થાન ઉપર ઊભા થાય. મંડલ નગર અને તાલુકા ત્યારબાદ 48 કડવા પટેલના સૌ ટ્રસ્ટી ટીમ નાડોદા રાજપૂત સમાજના ઠાકોર સમાજ ચેરમેન અને ડિરેક્ટર માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈનું પણ સ્વાગત સન્માન કરવા માંગે છે. એપીએમસી ભારત માતા કી વિનંતી છે. જયદીપભાઈ મોરી મલ્યા કમલેશભાઈ એ સન્માન નીતિનભાઈ બાદુસી સ્વાગત કરવાની ઈચ્છા હોય તો આજના સન્માન કરી અને પેલી તરફથી નીચે ઉતરી જશો. સન્માન કરી અને જમણી તરફના સાહેબ, આજે અમદાવાદ જિલ્લા અધ્યક્ષનો માંડલ તાલુકા સંગઠન પરિવાર દ્વારા જે સન્માન સમારોહનું આયોજન કરાયું, શું કહેશો? આજરોજ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાના ભાગરૂપે દર 3 વર્ષે બદલાતી વ્યવસ્થામાં મને પક્ષ દ્વારા પ્રમુખ તરીકેની જે જવાબદારી જિલ્લાના પ્રમુખ તરીકે મળી છે અને એના ભાગરૂપે જ્યારે આજે માંડલ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ જ્યારે મારું સન્માન રાખેલું છે એ બદલ માંડલના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું. કાર્યકર્તાઓમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર દ્વારા જે વિકાસના કામો જે થયા છે એમાં માંડલ તાલુકાની અંદર પણ જે એના વિકાસના ફળો મળ્યા છે એનાથી ખૂબ કાર્યકર્તાઓ પણ છે. આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સરકારના હજુ પણ રહી જતા કોઈ પણ વ્યક્તિના કામોમાં સૌ કાર્યકર્તા ખભે ખભે મિલાવી માંડલ તાલુકાના અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરવાના છીએ.